નમસ્કાર ઉમેદવાર મિત્રો, યુવરાજસિંહ જાડેજા કરાવશે કાયમી શિક્ષકની ભરતી। તો કાયમી શિક્ષક ભરતી અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે। શું કીધું યુવરાજસિંહ જાડેજા દ્વારા? મહત્વનું નિવેદન છે એ યુવા નેતા દ્વારા આપવામાં આવી રહ્યું છે। તો મિત્રો, કાયમી શિક્ષક ભરતી છે એ લાવીશું એવું પણ અહીંયા જણાવવા મળ્યું છે। હવે કેટલા સમયમાં અને કેટલી જગ્યા ઉપર ભરતી થશે એની પ્રોપર આજે ડિસ્કસ કરવાના છે। મિત્રો, સંપૂર્ણ માહિતી આપવાનો છું, અંત સુધી માહિતી મેળવો। યુવરાજસિંહ દ્વારા આપેલું મહત્વનું નિવેદન આપણે આજે જોવાના છે। મિત્રો, આપણી ચેનલ પર નવા આવેલા છો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ કરીને ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ બને જોઈન પણ કરો। મિત્રો, 34,000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, જે મુદ્દે વૈકલ્પિક વ્યવસ્થાને સરકારે કાયમી કરી 3 વર્ષમાં ખાલી જગ્યા સામે ભરતીની વિગતો જાહેર કરો, યુવરાજસિંહ જાડેજા। મિત્રો, યુવરાજસિંહ જાડેજા દ્વારા મહત્વનું અહીંયા તમે જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર કે વૈકલ્પિક વ્યવસ્થા છે એને સરકારે કાયમી કરી। જો જ્ઞાન સહાયકને કાયમી કરવાની વાત થઈ રહી છે। 3 વર્ષમાં ખાલી જગ્યાઓ સામે ભરતીની વિગતો જાહેર કરો કે શા માટે તમે ભરતી નથી કરી। મિત્રો, હવે આ જે કંઈ ના કંઈ જે યુવા નેતા છે એમના દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવી રહ્યું છે, જેના કારણથી હવે એકજૂટ છે તમામ ઉમેદવારો થઈ રહ્યા છે। હવે મિત્રો, જે અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે, તમામ એમાં જોડાવાના છે, જેથી વિડીયો છે આ શેર કરો તમારા મિત્રો સુધી, જેથી એ લોકો પણ આ જે યુવરાજસિંહ જાડેજાના જે સહયોગ મળી રહ્યો છે, જેના કારણથી યુવાનો એકબીજાને એકજૂટ થઈ શકે, જેથી કાયમી શિક્ષકની ભરતી કંઈ ના કંઈ જોવા મળી જાય। બાકી ઓફિશિયલ અપડેટ મળતા જણાવવામાં આવે ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।